હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? ગઈકાલે બ્લોગ નહોતો આવ્યો, થોડોક બ્રેક લીધો હતો. તો જો આજે બ્લોગની શરૂઆત થઈ છે લાઇટ વગર. સવારમાં હે ને લાઇટ વહી ગઈ છે આજે. હમણાં તો ફિક્સ થઈ ગયું છે કે બુધવાર ને શનિવારે હે ને બીક લાગે, બુધવાર ને શનિવારે લાઇટ વહી જાય. કેમ કે નવસારીમાં બધે કામકાજ ચાલુ છે, મહાનગરપાલિકાના કંઈક ને કંઈક કામ કરે છે, તો એના લીધે હું લાઇટ કાપ ને એવું બધું કરે છે. એના લીધે શનિવારે સવારમાં મેસેજ આવ્યો. ગઈકાલે મેસેજ આવ્યો ને તો કોઈ ધ્યાનમાં રહેત કે આજે લાઇટ વહી જવાની છે. તો સવારમાં જે 9 વાગે મેસેજ આવ્યો. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. 9 વાગે મેસેજ આવ્યો. હું ઉઠ્યો ને, નીંદર વીટી ને તો 9 વાગે મેસેજ આવ્યો તો કે તમારે લાઇટ જવાની હમણાં 9:30. ફટાફટ જેટલો ટાઈમ મળ્યો એટલો મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યું, લેપટોપ ચાર્જિંગમાં મૂક્યું, ડીજે ચાર્જિંગમાં મૂક્યું. એ જેટલું થાય એટલું. નગર કીધું બ્લોગ કાંઈ નહીં બને, આવશે ક્યારે કાંઈ નક્કી ન હોય. 2 વાગ્યાનું કીધું એ જોઈ. આઈ હોપ કે વહેલા આવી જાય. શું કેસ આવી જશે? ખબર નહીં ક્યારે આવે. નીંદર નથી ઉડી લાગતી હજી? મારી નીંદર હજી નથી ઉડી. સવારમાં પાવર હેરાન કર્યા પછી નીંદર ઓલી તો થાય ને. પછી કામ માટે મોડા હુતા હોય ને એટલે આજે સવારે ઉઠી પછી ગયા નવા ઘરે. અહીંયા બધું બતાવવાનું હતું તો અહીંયાથી આવ્યા હજી જસ્ટ પાછા અહીંયા ઘરે. તો અહીંયા એક બીજા કામ માટે ભાઈ આવી ગયા, તો એની એમાં અત્યારે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો. રસોઈ બનાવી નાખીને જમી લઈ. સાચી વાત. ગરમીની ગરમીની રસોઈ બનાવીને જમી લઈ. ગરમીમાં કરવું પડે. હવે એમ કોમેન્ટ ન કરતા કે દીદી ઇન્વર્ટર નખાવી દે. ઓબ્વિયસલી હવે આ ઇન્વર્ટર અમે નો જ નખાવી. અહીંયા હવે ઇન્વર્ટર નથી નખાવું. એટલે અમે અમારો પ્લાન હતો પહેલેથી જ તમારે અહીંયા શિફ્ટિંગ કરવું જ છે, એટલે પછી અમે એને અહીંયા નખાયું છે. હા, અમારો પ્લાન કેટલા ટાઈમથી અમે અમે કહેતા ને કે અમે ઘર જોતા હતા, એટલે પછી અમે ન નખાયું. નગર અમે નખાવી દે. હવે આ ઘરમાં કઈ નવું ઓલું કરીને કઈ ઓલું મીનિંગ આયા તો નથી. કઈ મતલબ જ નથી હવે. એટલે ફરી નખાવું બધું કરવું. ગરમી સહન કરી લે. થોડાક ટાઈમ કરી લઈ પછી હવે નવા ઘરે જે કરવાનું હોય ને બધું એકારે કરી લઈશું. બરાબર ને? સાચી વાત. હજી જો અહીંયાથી આવ્યા તો વળી અમારા જે લોન વાળા હા, જે બધા આવ્યા ફોટો જે પ્રોસીજર નહીં ચાલુ હાલે અત્યારે ફૂલ. એટલા માટે તો એમની યાર ઈ હજી હમણાં ગયા તો કાંઈ વાંધો નહીં. હાલો હવે જમી લઈ. રસોઈ બનાવે પછી જમી લઈ. આરસીવ ને દાદા ગયા બહાર કે ગરમીનો હાલ બહાર. એને આમ લઈ ગયા હતા અહીંયા. એટલે ત્યાંથી પાછા આવ્યા. એને એમ કે હજી પાછું જવાનું છે. મેં કીધું એને ઘડીક વાર રબાડશું. તે ફોન આવ્યો એટલે નીકળવું પડ્યું. પછી મને તો નીંદર આવે હોજે. રસોઈ બનાવીને સુઈ જા, ખાતી નહીં. મેં ગઈ વખતે કેમ ઓલા પાવર ગયો તો મેં ખાધું નહીં. બનાવીને સુઈ જાય કે ખાતી નહીં. બોલ. ગઈ વખતે ખબર મેં હું પાવર ગયો ત્યારે ખાધું નહીં, પછી પાવર આવ્યો ત્યારે ખાધું. મજા નો આવે ખાવાની જમવાની. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય શ્રી કૃષ્ણ હર્ષિવ. જય શ્રી કૃષ્ણ. આ તું રમે છે એમ ને? હા, એનાથી રમો. પપ્પા જમવા બેસી ગયા. એ કીધું તમે પેલા જમી લ્યો પછી અમે. હાલો બધાય જમવા જાઓ. પપ્પા બોલાવે બધાને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. પપ્પાએ ગોળ લીધો, શાક ને રોટલી. પપ્પાને ગોળ તો જોઈએ જ. શું કેસ આમ મને રમે છે એમ? વહી ગયું. આવી ગયું જો. તે ખાઈ લીધું કાના? નાખી દેશે જાણી. પાવર નથી એટલે નો ખાઈ ગયો. પછી પાવર હું તોય નથી અત્યારે તો એના કર હુઈ જાય હમણાં. પાવર આવશે કેવો હમણાં પાછું નાખશે. નાખે ને જમ. એને એમ રમત થાય જા. હર્ષિવ તારે માર ભેગું આવું હે? બાબા આવું હે? આવું ના રમશે. હા, કેમ આરસીવ બોલાવાનું? કેમ આરસીવ હારું મમ્માને કેમ બોલાવાય? મમ્માને બોલાવો. અહીંયા જો અહીંયા બેઠા. સવારે તો લઈ ગયા, હવે રાઈત તે એક જ ટાઈમ જવાનું બહાર મમ્મી પપ્પા ભેગું. દાદા બાઈને જાતા હોય એટલે પરબારો ભેગો. એમ જ હાલે કે
હજી નાના હીરા ફરવાનું જોઈ ને કે ઘણા દિવસ પછી આજે રીલ શૂટ કરવાનો ટાઈમ મળ્યો. આજે અમારી રીલ શૂટ થઈ. તમે જોઈ જ લીધી હશે ઓલરેડી રીલ. તો મજા આવી. આજે ઘણા દિવસ પછી રીલ શૂટ કરી. પાછું ઓલું ડેઈલી ઓલું બીજા શૂટ કરતા તો હોય જ, પણ રીલ શૂટ કરીને એમાં કંઈક અલગ જ મજા હોય. પાછી કોમેડી થાય. હવેથી ટ્રાય કરશું પાછી રેગ્યુલર ગાડી આપણી રીલ શૂટમાં ને એમાં પડી જાય. અને નવરાત્રી હતી ને એટલે અમે રીલ ને નહોતા મૂકતા, કેમ કે બધા નવરાત્રિમાં થોડાક બિઝી હોય, બધા પોતપોતાને એન્જોય કરતા હોય રાતના ટાઈમે, ને અમારો રીલ શેડ્યુલિંગ ટાઈમ રાતનો છે એટલે અમે રીલ નહોતા મૂકતા. હવેથી રેગ્યુલર પાછી રીલ ટ્રાય કરશું કે દરરોજ મૂકી. બરાબર ને ખુશી? પાછી રીલ્સ આવી જાય છે બધી. હવે બાકી મોજ પડી જાય છે. હા, આ ચોકલેટ કોને ખાધી હતી અને કાગડી મેં નથી ખાધી. હું ડેરી મિલ્ક ખાતો જ નથી. હુંય ખાતી નથી. મને તો કાકડા તે પેલા ખાઈ ગઈ. તું પેલા ખાઈ ગઈ હતી ડેરી મિલ્ક. જાવ જાવ. ડેરી મિલ્ક મેં નથી ખાધી ખરેખર. મમ્મી કોને ખાધી? આપણે તો ખાતા નથી. હા. મોટાઓને તો ખબર. મારી કિટકેટ એ પડી. ખાના મોઢા પીતા હતા. હું કિટકેટ ખાઉં છું તો કિટકેટ એ પડી. જો કિટકેટ હજી એક પડી છે ને એક ખાઈ ગયો. એક કિટકેટ હતી પણ હું બે કિટકેટ હતી. એક કિટકેટ હું ખાઈ ગયો. મૂકી દે હાલ, કાંઈ વાંધો નહીં, મૂકી દે. માઇક ચાલુ નથી ને? ના, નથી ચાલુ. તો ભલે હું ઘણી વાર થાય એવું કે આમાં હું રીલ શૂટ કરતા હોય ને તો માઇક હોય કનેક્ટેડ, તો પછી ને વ્લોગ ચાલુ કરી દઈ ને તો માઇકમાં અવાજ બધે માઇકમાં અમે બધે દૂર કેટલી બકબક કરી નાખ્યો હોય, કાંઈ અવાજ ન આવે. આવું ઘણી વાર થાય. જો આ બ્રેડનો ઉપયોગ કરવાનો છે પણ હવે સમજાતું નથી કઈ રીતે કરવો. આ બ્રેડ અમે છે ને અમારે શૂટ હતું ને એના માટે જરૂર હતી ને તો લીધી હતી, પણ એ શૂટમાં પછી ઉપયોગ થયો જ નહીં. તો પડ્યું એ ભેગે. એમ હતું કે અહીંયાથી શું હોય કે બ્રેડનું કહીશે ને તો લઈને રાખી પછી એન્ડ ટાઈમે ક્યાં લેવા જાવી એમ. અમે રીલ શૂટ ગમે તે રાતે 1-2 વાગે કરી, કઈ નક્કી ન હોય. કઈ નક્કી ન હોય. મમ્મીને કીધું મેં મમ્મી રીંગણું વટાણા ને એ વસ્તુ પછી મેં બપોરે જ કીધું પણ અહીંયા પછી બપોરે કોણ લેવા જાય? 1 વાગે હોય નહીં. હા એટલે નકર ભાજી બનાવી નાખ્યા હતા. કાંઈ વાંધો નહીં, હાલશે. હવે રાતે શું કરશું ખબર? કડક બ્રેડ કરી નાખશું, બધે ખાઈ જઈશું આપણે. ઓલી બટર બટર વાળી બસ મસાલો છાંટી. હા, આજે બહાર ગયા હતા તો અમુક વસ્તુ લઈને આવ્યા હી. ઓપન કરવાનું બાકી છે ને આ મેડમ અહીંયા રસોડામાં આવી ગયા. હાલો, ઓપન નથી કરવું? કરું ને આટલું મૂકી દઉં ને દૂધ ગરમ કર્યું એને ઢાંકવાનું. મમ્મી તો પલાઠી વાળીને બેસી ગયા છે, રાહ જોવે છે. અહીંયા કે ખુશી કાઢીને બતાવે કે મને ગમે કે અહીંયા ઓલું હું ખોલું મને ખબર ન પડે કે વરી આમાં હું કેવું હોય કે બોક્સ ને બધું. બાકી હતું ને જમવાનું, આશીષ ને એક જણાને બાકી હતું તો મારે બાકી છે. રાખી દો અહીંયા. કાંઈ વાંધો આશીષ કે નહીં. મારે અત્યારે નથી ખાવું તો શીરો બનાવ્યો. હાલો બધે શીરો ખાવા. શીરો ખાવા. એકદમ પ્યોર ઘીનો. હાલ ઓપન કર હાલ. મને જો પછી કોમેન્ટ કરે જ ને બધાય આશીષભાઈ કોઈ દી બોલવા નથી દેતા ખુશી ને કે પણ તું આમ જે ઓપન કરવાની રાહ જોવે તો એ ઓપન કરી નાખે ને સીઝર લઈ લેજે. હાલ ચલો. જવો હું વસ્તુ આવી. આમાં અમુક વસ્તુ છે. આવી ગયો છે આપણો ગેસનો ચૂલો. પેલા ઈ છે ને ઓપન કરી લે. અમે હજી ઓપન નથી કર્યો, અમે નથી જોયો. પેલા આ બતાવી દે ને. ઓકે ચલો તમે તમાર કરો. ના ના. ગમે ઈ કરો, ઈ બધું હરખું જ છે. હા એક કાતર તમે માર કેમ નહીં પહોંચાડો. હાલો. મેં લીધો છે ગ્લેનનો. હા હવે અમે તો જોયો જ છે, મમ્મીએ નથી જોયો કેવો ઈ છે ઈ. મમ્મીને જ બતાવવાનો હોય ને હાચો. હા, સાઈડ પર માર, સાઈડ પર માર. કાતર મારી બસ. એ ઓપન થયેલો છે. ફેરવો મમ્મી. આ હા બારી. થઈ ગયું. હા. બોલો. જય શ્રી ગણેશ. જય શ્રી ગણેશ તો હજી પછી થાય. બાપે ખોલી આપે જો. ત્યારે તો બોલવું પડે ને. એ આખું નહીં નીકળે એમ ખુશી. ઉભા રહ્યો તમે. હા. આનું ચાલુ. આ નડે ને ઓલું એટલે થોડું મોરું લઈ લે. હા એમ તમે બે બસ જો હવે આખો કાઢવો પડશે. તમે કાઢી દો ને લાવ તમારા પુત્રી વાલા હું પૈસા કાઢી દઉં પછી તમે એમ કહી શકો કે હાલા, મારું પુત્રું પકડ. તોડ નાખ્યું કા મમ્મી? હવે જા. બરાબર જ છે ને. મમ્મી પાછું કે આ ઈ તો બરાબર. આપણે કઈક આપણને ન આવડે ને આપણે ખેંચીને તૂટી જાય તો આપણા ઉપર આવે. મમ્મી કે ઈ તો બરાબર હે ને પાછા હો. મમ્મી હાવ આમ ન હોય કાંઈ. ઈ તો કોઈ આપણને ન આવડે. હાલો આ બોક્સ ને આખું લઈ લઈ. ઓહો હા 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 મમ્મી કહે છે હા લઈ તો હે? તો વજન તો હોવાનો જ ને આનો.
ખોલો એટલે ચલો આ તો બહુ મોટું આયલું હો ભાઈ આજે તો હા એમ કઢાય હો. હા જો આ તોય આટલું નીકળી ગયું આ તોડી નાખ્યું જો આશીષે મેં તોડ્યું આશીષ તમને શું કહો તૂટેલું જાતું ખબર હવે. ના ઉમ્મન તમે કયો હું ખબર એલી તને ખોલતા ન આવડે ન ખોલતી હોય તો આ બાજુ તૂટેલું. આ સેલ આવી આવ્યો સેલ તો હોય ને હા ઓટો Auto હે ignition એટલે મમ્મી ઓટો હે વળી સેલ દર વખતે નાખવા પડે. હા, એટલે દર વખતે એટલે મમ્મી આ ઓલા રમકડાના સેલ જેવા ન હોય હા, એમ નહીં. પાછો આ પતે તો ખરો ને ગમે તે. પતે તો ખરી પતે તો જ ને. નાખવું તો પડે ને મમ્મી લાઇટર ખરાબ થાય તો લાઇટર બીજી વાર નથી લેવું પડતું લેવું પડે હે. તો પછી? પણ આ તો પાવર પછી આમ તેમ. આહા. આહાહા વાવ આ ખોલો એટલે ખબર પડે ઈ બધી તો ભલે ને રે, એને હું ઓમે તમારે ચેક કરવા તો જોઈશે જ ને બધું ખોલીને જોઈ લઈને પછી એકદમ પરફેક્ટ મૂકી દે સાચું ને મમ્મી ઈ તો બરાબર છે. એકવાર ખોલું. હા એકવાર શું હોય કે ચેક કરી લઈને બધું ખાતરમાં જ બટાકા. એટલે વાંધો ન આવે આ આખું પીસ નવું જ છે ને નવું જ છે એમ નહીં એટલે આપણે જે જોયું ના ના હતું ઈ એ- નથી ઈ નથી અમે હા ને ઈ ઓલું હતું એટલે મેં કીધું બીજું પીસ આપજો ના, અમને ના, આખું ડાયરેક્ટ અહીંયાથી જ આવ્યું છે મમ્મી 4 બર્નર Four હા, એક બે ત્રણ ને ચાર અમારી ભાષામાં. હા ચાર ચાર મમ્મીની ભાષામાં ચાર ચાર. ઓટો ઇગ્નિશન હે હા જો મમ્મી આ જોયું તમે આ નાનકડું એવું આ એનાથી હરગી જાય આને હા એટલે તમારે યા નહીં અડવાનું તમારે તો આ ગોળ રહ્યા ને એ ફેરવવાના એટલે આ ચાલુ આવા હે બધાય ચાર બર્નર એક મોટું હે બે નાના હે ને એક મીડિયમ હે એ જ રીતે હોય આ બધાયમાં મોટું, હા, આ આ medium મોટું આપણે છે આ મમ્મી એમાં. અને હા, આમ દબાવવાનું આમ કરવાનું એટલે થઈ જાય કેમ કરવાનું? અને આમ દબાવવાનું હા. ને આમ ફેરવવાનું એ તો મમ્મી આવડી જાય આમાં કાંઈ હે જ નહીં આમ નો ફરે ડાયરેક્ટ હા, આમ દબાવવાનું દબાવવાનું. નીચે ને આપણે આમ કેમ કરો. બટનને હા. દબાવી? આ બસ આ બરોબર હા, એમ આવડે. આપણે બટનને પછી- કેમ દબાવી? હા બસ એવી રીતે એટલે મમ્મીને હજી ખ્યાલ ન હોય કે આ બસ. કઈ રીતે મમ્મી કે કઈ રીતે ઈ કામ આ કરે બધું આ મીંડા બીંડા ઈ તો આ વધારે આમ કર બરોબર આમ કર તો ફૂલ થાય આ ઓછો આ એમ. થાય આમ આ વચ્ચે રાખ તો ફૂલ હા, ને હા. આમ કર તો ઈ તો ઓછો પછી આપણે રોજ રોજ વાપરીએ કરતા હોય એટલે ખબર પડી જાય. ને. હાલ્યો. ગ્લેન નો છે તમે બધે પૂછશો ગ્લેન બ્રાન્ડ નો છે આમાં અમને આવી છે 5 વર્ષની વોરંટી આ ઉપરના ગ્લાસની ને આખા જે પીસની 2 વર્ષની વોરંટી છે આ ગ્લાસની 5 વર્ષની છે જો કાંઈ પણ ક્રેક બ્રેક થઈ જાય તો 5 વર્ષમાં બદલી દઈએ બરોબર જોઈ લ્યો બધા હાલો બહુ ભારી છે બહુ એટલે બહુ ભારી છે અને આખો કેવો ખબર હે કે આમ આ બે વસ્તુ બે તરીકે યુઝ કરી શકો આને તમે ડાયરેક્ટ ઓલામાં હા. સરફેસમાં લગાવી દેવો હોય ને તોય લગાવી શકો ના ઓલરેડી સ્ક્રીમ જ છે આ આખો જગ્યા હે ને નથી જો. એટલો ઓલો હે ને કે આમ બેહેલો હોય ને તો જો આટલો જ પાયો હે નકર હા. ઘણાયમાં શું હોય મોટા મોટા પાયા હોય ને એવું એટલે હા, અને આ સ્ક્રીમ જ બે છે કઈ વાંધો નહીં ચાલો હવે બીજી વસ્તુ બતાવવા લ્યો પછી આ આ પાવર હા લો લાવો ઈ પાવર ભલે ની બધી રાખી, આ પછી બધું પેક કરીને રાખી ઈ દેવાનું પછી છે. કરી દી પેક આ તો આપણે ચેક કરવા માટે જ ખોલ્યો છે હમ તો તમને બતાવવા માટે તને હેમચા બતાવવા માટે આ આવી ગયું હવે કુકટોપ આવી ગયું હવે આ ઓકે ઈ વસ્તુ મમ્મીને બતાવો મમ્મીને ગમશે ઈ વસ્તુ હે? ધીમે રહીને બધું જોજે પછી આને એટલે તમે બધા સમજી ગયા છો હું હોય છે ધીમે રહીને કીધું ઈ કાચ હોય બીજું કાચ હોય એક તો આ અમે બતાવ્યું હતું જ એ બતાવ્યું હતું હા. બતાવ્યું આ બીજા. આ અમે બીજા પાછા કપ અને રકાબી લઈ આવ્યા સેમ કલરના કારણ કે એમાં 6 હતા એટલે અમારે મેં કીધું ટોટલ બાર 12 નો લઈ સેટ થઈ જાય તો સારું પડે હેમચા હા. જોઈએ કોઈ કે 6 માણાથી વધારે હોય તો પછી બીજા ન પાસ હાલે, બાર હા જોઈએ જ એટલે મેં કીધું આ પાછો એક લઈ લે એટલે જો એક લઈ લીધો અને મમ્મી હા, આ છે ગ્લાસ હમ. ગોલ્ડન લાઈનિંગ કેવા હે ના, હારા, હે હારા. ગ્લાસ છે આ પાણીના હા, હા, ઈ તો પછી તમે કઈ બીજું ન સમજતા એક 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 અમે ગ્લાસ જોયો હતો કેવડો ગ્લાસ હતો ખબર આવડો મોટો ગ્લાસ હતો ખુશી કે આવડો ગ્લાસ મેં કીધું ખુશી આ હે ને કંઈક બીજું પીવા માટે હે, પાણી પીવા માટે નથી અમે બિચારા ભોળા માણસો અમને ન ખબર હોય આય અમે 12 નો સેટ જ લીધો હે હા. આય હેમચા એટલે બે થઈ ગયા અમારે 6 ને 6 12 Yes, જો બધાય મસ્ત હે મમ્મી આખા આમાં પ્લેન હતા પણ આ ગોલ્ડન Golden lining વાળો મસ્ત લાગે. એક તો આની પ્રાઇસ બહુ વધારે પણ અત્યારે ઓફર હતી ને એટલે ઉઈઠો ઈ તો હા અડધા ભાવમાં હે કા હમ હા શિવ
આયા આવ, લઈ જાઓ પપ્પા એને. એ હમણાં ઉઠવાનો છે હવે તો અમે ક્યારનો ઊતો? ક્યારનો હું તો આરામ કરી લીધો. આજ બપોરે હુવાનું નહીં ને, પાવર નહોતો ને. તમને કેવો લાગ્યો આશીષ? મને તો ગમ્યું, આપણે બેન એટલે જ લીધો. એટલે લીધો વળી તમે ઘરે આવી એમ ન કહો, તને ગમતો હતો ને એટલે મેં લીધો. ના ઓલામાં જે અમારે એસી ભેગું ફ્રી કુકર આવ્યું હોય ને ઈ છે. હા ઈ હવે કોલેજ બધા ફ્રી કુકર છે. તો અમારે પેલા એવો જ હતો. આવી ગયા છે આરસીવ. એ જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટ શું કહેવાનું તને ઉઠીને? જ્યાં કયો ઈ ક્યાં પપ્પાને કે શું આ કાચના ગ્લાસમાં પાણી પીવાનું તારે કે ઢોળી? ફોડવાના, એ તો ફોડવાના. એ હમણાં દે એટલે હમણાં એક ઘા કરે આમ ફાટ દઈને. કે કેવું લાગ્યું તમને બધાને કોમેન્ટ કરજો. આ ગેસ સ્ટવ કેવો લાગ્યો ને આ ગ્લાસ કેવા લાગ્યા? ઓકે બરોબર ને? મૂકી દો મૂકી દો હવે મૂકી દે. ચલો, હવે આ બધાને પાછું પેક કરીને મૂકવાનું. હવે ભાઈ બેહી ગયા હવે શીરો ખાવા હો. રમતિયાળ તેમાં તઈ રમાડતા રમાડતા ખાવું પડે ખાવે શીરો ખાસ છે. એમ જો ને ચાવે મોઢું કરે. શું કરે? શું ખાસ? મગ ખાવું કે શીરો મગ ખાવું હે? કે પપ્પા હમું જોવાનું જ નહીં. તારે મારી હમું જ નહીં જોવાનું, હું હોજ નહીં ઘરમાં. કાના જો કબુ આવ્યું જો કબુ આવ્યું કબુ આવ્યું તમને હા. જોયા એટલે શિવ હર્ષિવ રાધે કૃષ્ણ ક્યાં ગયા આપણા રાધે કૃષ્ણ આપડા? વરસાદ ક્યાં આવ્યો? વરસાદ આવ્યો હા? વરસાદ આવ્યો હા વરસાદ આવ્યો. એ આવ્યો જો વરસાદ આવ્યો વરસાદ આવ્યો જો આવ્યો ને? હા હવે તો ગયા જાઓ. આ કાંઈ નહીં, હાલો ખાઈ લ્યો. વરસાદ આજે હવે વારો છે ગીવ હવે અનાઉન્સમેન્ટ કરવાનો. ગીવ હવે અનાઉન્સમેન્ટ કઈ રીતે કરવાનું ને એ તો હું તમને કહી દઉં. પપ્પાના આંખે બાંધી દીધા હે પાટા. કોમેન્ટ સેક્શન આખું ખોલી નાખ્યું હે. પપ્પા સ્ક્રોલ કરશે ને એમાંથી એક નામ સિલેક્ટ કરશે, એવી રીતે 5 નામ સિલેક્ટ કરશે. એ 5 નામની ચિઠ્ઠી બનશે ને પછી 5 નામની ચિઠ્ઠી હે ને એમાંથી એક ચિઠ્ઠી આરસી સિલેક્ટ કરશે. જેનું નામ નીકળશે ને એ વિનર થઈશે. બરોબર ને ખુશી? આ વખતે જરાક અલગ રીતે, મસ્ત પ્લાન છે આખો. આખો અલગ રીતે ને મજા આવી ને. લાસ્ટ ફાઇનલ 5 નામમાંથી તો આરસીવ સિલેક્ટ કરશે ને હા. એને જ ગોગો મળવાનો છે. હા પપ્પાને આંખે પાટા બાંધી દીધા. પપ્પાને હે ને શું કરવાનું છે કે પપ્પાને આમ સ્ક્રોલ કરીને ગમે તે એક કોમેન્ટ ઉપર ઈ હાથ મૂક દેશે. ઈ હા. કઈ કોમેન્ટ હશે એનું નામ લેવાય છે, એવી 5 કોમેન્ટ કરશે. કરશે, બરોબર. થોડોક અવાજ આવશે એટલે હાય ગંદી પપ્પા હાલે છે. જો ઉભા રહ્યો હું તમને હરખો મોબાઈલ કરી દઉં. લે લાવ હું કર દઉં આશીષ. હાલે તું કરી દે ને. પપ્પાને મોબાઈલ હાથ વરી છે ને સ્ક્રીન ઓલી થઈ જાય વારે ઘડીએ. કર દઉં ને હું. હા હાલો પપ્પા. અરે આ એક તો પાછું ક્યારે નો થાય ને તો નો જ થાય હો. લાય. છે. હમ. હાલો પપ્પા રેડી? જો તમે આમ ફેરવતા રહેજો બરોબર? એ તો એને નથી દેખાતું. એને ક્યાં દેખાય હાથમાં દઈ પકડો દેવાનો, બસ. બરાબર. હવે આમ હે બરાબર. અરે ઉભા રહ્યો. હા ઉપર અત્યારે. હા, ઉપર હવે જ. ઉભા રહ્યો. હા બસ કોમેન્ટ. હવે આમ ઉપર કરવાનું બરાબર. આમ એટલે હું તમને શીખડાવું, તમે આમ કરીને આમ કરજો આમ બરાબર. પછી એમાંથી એક સિલેક્ટ કરજો. હવે પાછું નીચું કરી નાખો બરાબર. હાલો 1 2 3 સ્ટાર્ટ. ગમે તે એક કોમેન્ટ ઉપર હાથ મૂક દેજો. ગમે એ હાથ મૂક દો. ઓ ઉભા રે હજી નથી થઈ. સિલેક્ટ કરો. ગમે એ દબાવો. આ એક select થઈ. વાંચો. હાલો હનીફ સોલંકી. ઓકે. ઓકે એક નામ લખી નાખ. હનીફ ભાઈનું નામ બરાબર. હવે એક નામ. હવે બીજી કોમેન્ટ માટે કરી. હવે પપ્પા પાછું આમ કરો. હાલો રેડી? હાલો કરો સ્ટાર્ટ. કરો હજી કરો. હવે એક સિલેક્ટ કરો. આનું નામ હજી નથી થઈ. આ કરો. ઉભા રે થઈ ગઈ. હવે નામ છે નામ છે પ્રિન્સ ગનાત્રા. ઓકે પણ આ બોલ પેન તો આજી ને. બીજી કાર્ડ એમાં શું છે? આમ બસો એટલે આવશે નવી છે ને એટલે હા નામ 5 લખી નાખ. પછી ચિઠ્ઠી બનાવી ગમે તે એક લખી નાખ. પેલું નામ ભૂલાઈ જાય ચલો હનીફ સોલંકી. બીજું નામ. પ્રિન્સ ગનાત્રા. ઓકે ચાલો હવે ત્રીજું ચાલુ કરો. ઉભા રે આમાં કરી નાખું. હવે પાછી પ્રિન્સ ગનાત્રા હવે પાછી આમ થોડુંક આમ રિફ્રેશ કરી નાખીએ આપણે. બધી આગળ વહી ગઈ. આવો હવે પપ્પા હાલો પાછો આ પકડો. હાલો રેડી? હવે પાછી હાલો કરો.
હા જવા દ્યો 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 બસ હવે કરો હજી એકવાર કરો નથી થઈ જો ઉભા રહ્યો થઈ ગઈ નામ છે ઓકે એક મિનિટ આમાં નામ કેમ પ્રીતિ શાહ ઓકે ચલો ઉભા રહ્યો પ્રીતિ શાહ. ઓકે હવે પાછું કરી નાખી ઉભા રહ્યો થોડુંક આમ નીચે કરી નાખી 3 થઈ છે હવે 2 જણા બાકી છે. હમ બહુ બધી કોમેન્ટો હતી 700-800 કોમેન્ટો હતી એમાંથી એટલે આપણે બધું ઊંચું થાય એટલે બધાયનો વારો આવી હા, જાય ને. કેમ હાલ્યો. નામ આવે? પપ્પા હા. હવે કરો હાલો આગળ લઈ જાઓ. જવા દ્યો જવા દ્યો જવા દ્યો જવા દ્યો જવા દ્યો કરો સિલેક્ટ હવે કરો કરો અહીંયા ઉપર નહીં આ નીચે અહીંયા એટલામાં જ આ એટલામાં ગમે યા હવે રે બસ થઈ ગઈ શું નામ છે? હવે નામ આમાં દેખાય હા કોમલ પટેલ ઓકે ઓકે કોમલ પટેલ. 4 નામ થયા ને યસ હવે લાસ્ટ છે. લાસ્ટ નામ પપ્પા પકડજો એક જ મિનિટ થોડું કામ કરી નાખી રિફ્રેશ આપણે બસ હવે કરો પપ્પા હાલો ચાલો હેલો, જવા દ્યો હજી થોડુંક જોઈ આ વખતે કોનું નામ નીકળે જવા દ્યો. બસ હવે કરો કંઈક સિલેક્ટ એ કોના નામ પર થાય 2 વાર એકવારનું નામ વહી ગયું હે જોઈ કોનું નામ આવ્યું થાય હે રિફ્રેશ થયું હા શું આવ્યું? અરે કેમ છાયા પારસ અઘેરા ઓકે છાયા પારસ અઘેરા. અઘેરા ચાલો. ઓકે 5 નામ થઈ ગયા હવે આ એકમાંથી હવે કાઢ નાખો પપ્પા વિનર બનવાના. હવે એક આમાંથી એક ને આ જે તો વ્લોગ મોટો થયો છે તમને જોવાની મજા આવી કે નહીં ચાલો, કોમેન્ટ કરજો હાલો ફટાફટ. હાલો, ફટાફટ. મમ્મી આ લઈ લ્યો. આરસીવ. આરસીવ જે ચીઠી ઉપાડશે ની ચીઠી ગઈ. આરસીવ. ગુગલી મિક્સ થાય છે હાલે. જાઓ. આરસીવ લઈ લે એમાંથી લઈ લેવાની. આ રીતે એના ભાઈ અનિફ સોલંકી. અનિફ સોલંકી કોંગ્રેચ્યુલેશન્સ તમને અમારા ફેમિલી ફન તરફથી પ્યોર ટોનિક નો કોમ્બો મળી જશે. હવે તો- જે નામ હોય અમને મેસેજ કરી દેજો અમારા પ્યોર ટોનિક ના નંબર ઉપર. હા તમાર તમે શું નંબર સરના એડ્રેસ ઉપર ને અમે જે રીતનું કીધું હતું એ રીતનું તમે તમારું જે હનીફ સોલંકી એ તમે શેર કર્યું હોય ને એ બધું અમને મોકલી દેજો નકર પછી આ બાકીના જે 4 નામ છે ને એમાંથી જે કોકને જઈશે બરોબર ને બરોબર. જો હા એ તો એમ જ હોય હા. કે આ ભાઈ અત્યારે બ્લોગ કદાચ નો જોયો હોય ને આ નંબર થી નો આવે તો પછી આ 4 ચિઠ્ઠી રહીને એમાંથી એક આવે. આવશે હા તો બરોબર હાલો વ્લોગ એન્ડ કરી દે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. મજા આવી હોય ને તો લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો. હા મળીશું નવા વ્લોગમાં આરસીવ કહી દે બધાને બાય બાય બાય